વરસાદની સિઝનમાં સનસ્ક્રીન લગાડવું જોઈએ કે ના લગાડવું જોઈએ? જ્યારે પણ પેશન્ટ અમારી ઓપીડીમાં મોન્સૂન સિઝનમાં એટલે વરસાદની સિઝનમાં આવતા હોય છે ત્યારે એક એમને ડાઉટ હોય છે કે મેમ જો વરસાદ હોય કે જો વાદળછાયું વાતાવરણ હોય તો અમારે સનસ્ક્રીન લગાડવું જોઈએ કે ના લગાડવું જોઈએ? તો હવે ભલે તડકો નથી પણ જે યુવી કિરણો છે જે તડકાના સનમાંથી એટલે કે સૂરજમાંથી આવતી હોય છે એ તમારા ક્લાઉડ્સ એટલે વાદળમાંથી પાસ થઈને તમારી સ્કિનને ડેમેજ કરી શકે છે, જેમ કે તમારી સ્કિનમાં પિગમેન્ટેશન, મેલાઝમા, એકને પછીના સ્પોટ્સ થઈ શકે છે, તમારી સ્કિનમાં રિંકલ્સ થઈ શકે છે, તમારી સ્કિનનું ટેક્સચર ખરાબ થઈ શકે છે. તો એ બધી વસ્તુથી બચવા માટે તમારે વાદળછાયા વાતાવરણમાં કે વરસાદી વાતાવરણમાં પણ સનસ્ક્રીન દિવસમાં 2 વાર એટલે કે એકવાર સવારે અને એકવાર બપોરે લગાડવું જોઈએ. જો તમને બહુ જ સ્ટીકી ફીલ થતું હોય, તમારી સ્કિન ઓઇલી થઈ ગઈ હોય તો તમારે લાઇટ વેઇટ જેલ બેઝડ મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. અને જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમારે મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. SPF 30 અથવા 50+ તમને લગાડશો તો ચાલશે. અને બ્રોડ સ્પેક્ટ્રમ હોવું જોઈએ તમારું સનસ્ક્રીન એટલે કે UVA + UVB પ્રોટેક્શન આપવું જોઈએ એ સનસ્ક્રીને. અને દિવસમાં 2 વાર લગાડવું જરૂરી છે, તો જ એ સનસ્ક્રીન તમને સારી રીતે રિઝલ્ટ્સ આપશે. અને જો તમારે કન્ટિન્યુઅસલી બહાર રહેવાનું થતું હોય તો તમારે દર 2-3 કલાકે સનસ્ક્રીન રિપીટ કરવું જરૂરી છે. તો આ રીતે તમારે વરસાદી વાતાવરણમાં, વાદળછાયા વાતાવરણમાં પણ સનસ્ક્રીન લગાડવું એટલું જ જરૂરી છે. થેન્ક યુ.